શું કે કેનાલ આવે તો કેનાલ ઇરિગેશનમાં આવે કે કોઈના ઘર અંદર જાય છે? ઇરિગેશનમાં આવે તો તમે મારી સાથે આવો, અત્યારે હું તમને કેનાલના કાંઠે ફેક્ટરીઓ બતાવું છું કે એની અંદર પ્રદૂષિત પાણી કેનાલમાં પણ છોડવામાં આવે છે અને કેનાલના બાજુમાં છે. તમે એમ કહો છો કે 1/2 કિલોમીટર નથી રાખવામાં આવતા, તો ક્યાંથી છે? ઇરિગેશનથી તમે એવું બોલો છો કે 1/2 કિલોમીટરની ત્રિજ્યા જોઈ છે, પણ એ છે નહીં તમારી સાહેબ. રેલવે એના પોતાના નિયમ હોય કે રોડ છે તો રોડ થી કઈ સેન્ટ્રલ લાઈન થી 75 મીટર દૂર છોડવાનું. હવે એ 75 નું 50 કરે તો અમારે 50 જ કરવું પડે. અમારે તો નિયમ મુજબ હોય કે ભાઈ એના જે નિયમો છે એ પ્રમાણે આપણે કરવાનું છે. ઇરિગેશનના નિયમો હોય એ પ્રમાણે કરવાનું છે. ઇરિગેશન કેનાલની બાજુમાં સપોઝ નિયમ વિરુદ્ધ જતું હોય તો ઇરિગેશન વાળા નહીં આવે ને કે ભાઈ આ તમે કેમ અહીં નાખ્યું. ખાલી તમે એવું નહીં કહો કે જીપીસીબી એક જ આવે, બધા ડિપાર્ટમેન્ટ પોતપોતાના હોય. જો સાહેબ એક મારો તમને પ્રશ્ન છે, પેલા જેતપુર હતું કે પેલા અહીં કે ભાદર ડેમ હતું? પેલા ફેક્ટરી હતી કે પેલા ભાદર ડેમ હતું? ભાદર ડેમની કેનાલ બની અને 40 વર્ષ થયા છે અને તમારા ફેક્ટરી એના કાંઠે બન્યા અને 10 વર્ષ થયા છે. તમારા હું બોલું છું, તમારી માથે ખુલ્લો આક્ષેપ કરું છું અને તમે બધા કરપ્શન કરો છો સાહેબ. તમે બધા કરપ્શન કરો છો. તમે અહીંયા કે બધા મળતિયા તમારે પ્રમુખ હારે બેસીને આ ઓફિસની અંદર કેમેરા પણ નથી રાખતા સાહેબ. હું તમારી માથે ખુલ્લો અંદર નથી, અંદર કેમેરો નથી, બહાર છે. અને એની માથે તમને હું ખુલ્લો આક્ષેપ કરું છું કે તમે કરપ્શન કરો છો અને તમે કરપ્શન કરીને જ જાવ છો. પાયા વિહોણા નથી તો તમે આટલા દિવસ ત્યાં કેમ એક્શન કેવી રીતે કાગળિયા ઉપર એક્શન કરો છો? તમે રૂબરૂ જાવ ને. કેટલા દિવસ હોય લીગલ પ્રોસીજર છે? તમે 1 મહિનો ત્યાં હું તમને આપું છું, 1 મહિનામાં તમે કેટલા કારખાનાને સીલ કર્યા?